સયાજી હોસ્પિટલના ઓર્થોપેડિક ઓપરેશન થિયેટરમાં આઈઆઈટીવી મશીન બંધ હોવાના કારણે ગુરુવાર મધ્યરાત્રિથી દર્દીઓના ઓપરેશન થઈ શક્યા નથી। વડોદરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ છાસવારે તેની અસુવિધાઓના કારણે વિવાદમાં આવતી હોય છે। ત્યારે હવે સયાજી હોસ્પિટલના ઓર્થોપેડિક ઓપરેશન થિયેટરમાં આઈઆઈટીવી મશીન બંધ હોવાને કારણે ગુરુવાર મધ્યરાત્રિથી દર્દીઓના ઓપરેશન થઈ શક્યા નથી। સામાન્ય દિવસોમાં રોજના સરેરાશ 15થી વધુ ઓપરેશન ઓર્થોપેડિક વિભાગના તબીબો દ્વારા કરવામાં આવતા હોય છે, પરંતુ આ મહત્વપૂર્ણ મશીન બંધ થઈ ગયું હોવાથી ગુરુવારના મધ્યરાત્રિથી આજ દિન સુધી એક પણ ઓપરેશન થઈ શક્યું નથી। ઓપરેશન માટેના દર્દીઓની સંખ્યામાં રોજ વધારો નોંધાઈ રહ્યો છે અને તે દર્દીઓ હોસ્પિટલના જ બેડ પર દાખલ છે। ત્યારે સયાજી હોસ્પિટલનું તંત્ર હવે આ મશીનો ક્યારે શરૂ કરાવે છે તે જોવાનું રહ્યું। કારણ છે કે ત્રણેય મશીનો બંધ હાલતમાં હોવાથી ઓપરેશન થવું શક્ય નથી। ત્યારે આ અંગે સેન્ટ્રલ સ્ટોરના ઇન્ચાર્જ ડોક્ટર જાગૃતિ ચૌધરીએ શું જણાવ્યું સાંભળો। एक्चुअली ऑर्थोपेडिक ओटी में आईआईटीवी बंद है वो काले अमरा बायोमेडिकल एंजीनियर पर फोन गयो तो लेटर तो हजू कम्प्लेन अमारे सुधी पहुंची नहीं। फोन गयो एटले मारा बायोमेडिकल एंजीनियर संडे पण आवीने विजिट करेली छे। एमां 3 छे, किरण एडोनिसनो अने एडोनिसना 2 अने एक किरणनो। किरणनो जे एंजीनियर आवीने विजिट कर्यो एनो सामान आवे छे एटले आजे थई जशे। एडोनिसमां ट्यूब गई छे ए पण थई जशे। मशीन एवं है कि मशीन ओछा है अने काम वधारे छे। रोजना ए लोकोनुं ऑपरेशन वधारे थाय छे अने मशीन पेशंट कई सफर नहीं थता। आपणुं आईआईटीवी एक ट्रोमा ओटी में इमरजन्सी में है ज एटले ऑर्थोपेडिक डिपार्टमेंट त्यां जईने ऑपरेशन करे ज छे रेग्युलर। ट्यूब बगड़ेली छे अने एक जे आईआईटीवी छे एनी आईआईटीवी नी आई बगड़ेली छे। ए तो मोस्टली एनुं एस्टिमेट 4 लाख नी उपर छे। सरकारी नियम प्रमाणे 35 मशीन ની કિંમતના 35% એસ્ટિમેટ આવવો જોઈએ, એટલે એ રિપેર નિયમો પ્રમાણે થઈ નહીં શકશે। બીજા 2 તો થઈ જશે। કાલ નવા મશીન માંગણી કરી છે, એડીપીમાં એપ્રુવ પણ થયા છે, પણ હવે સરકારમાંથી ક્યારે ખરીદાઈને મોકલશે એ નક્કી નથી। એડીપીમાં એપ્રુવ થઈ ગયું છે આઈઆઈટીવી। નોંધનીય છે કે સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક તરીકે ફરી એકવાર ડોક્ટર રાજીવ દેવેશ્વરને સરકારે જવાબદારી સોંપી છે। ત્યારે આવી અનેક સમસ્યાઓમાંથી સયાજી હોસ્પિટલને કઈ રીતે ડોક્ટર રાજીવ દેવેશ્વર બહાર લાવે છે અને કેટલા સમયમાં આ ઓર્થોપેડિક વિભાગના મહત્વપૂર્ણ મશીનો ચાલુ થાય છે તે જોવાનું રહ્યું। સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।